અનન્ય ગુણો, અનન્ય કીર્તનો, અનન્ય લીલાઓનું રસપાન કરી રહ્યા છે, તો આપણે પણ એમના ઋણી છીએ. હવે પૂજ્ય હરિવર્ધન સ્વામી. સાથે કનુબાપુ સામતભાઈનું સન્માન કરી રહ્યા છે. આપણે પણ આ યજમાન પરિવારના સન્માનને તાલીઓના ધ્વનિથી આવકારીશું. જુગબાબુ પણ અત્રે સન્માન કરી રહ્યા છે યજમાન પરિવારનું. આમ તો સામાસામી પાણી બીડી લીધી નથી હતી. મુક્તાનંદ સ્વામીનું બહુ સરસ પદ છે. હવે પૂજ્ય હરિવર્ધન સ્વામી. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો ભાગવત ભગવાનની. કૃષ્ણ કનૈયા લાલ કે. સ્વામિનારાયણ ભગવાનની. પરાત પર બિરાજમાન ભગવાન નારાયણ શ્રી લીલા પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્મા વ્યાસાસન ઉપર વિરાજમાન અને આપણને સૌને આ ભાગવત ગંગાની અંદર સ્નાન કરાવી રહેલા વક્તા શ્રી દીપકભાઈ ઓઝા, સાથે સાથે આપણને આ જ્ઞાનરૂપી ગંગાની અંદર રસ તરબોળ કરવા માટે જેમને આ કથાનું આયોજન કર્યું છે એવા સામતભાઈ પરમાર, એમના પરિવારજનો, આપ સર્વે હરિભક્તો, સર્વેને મારા હેતથી જય સ્વામિનારાયણ. આમ તો આ મનુષ્ય દેહનો જો કંઈ પણ સાર્થકતા હોય તો એક છે પરમાત્માનું આરાધન. જિંદગીની અંદર બધુંય કર્યું હશે, પણ જો એક પરમાત્માની આરાધના નહીં કરી હોય ને તો બધું પાણીમાં ગયું આપણું જીવન. આ ભારતીય ભૂમિની અંદર આ શાસ્ત્ર છે, મંદિરો છે અને સાધુ સંતો છે, ત્યારે જ આ ભારત ભૂમિ છે. અને જો આ ભારત ભૂમિની અંદર શાસ્ત્ર, સંત અને મંદિર ન હોય તો ભારત ભૂમિનું કોઈ સાર્થકતા નથી. વિદેશની અંદર તમે જોઈ રહ્યા છો અત્યારે દરેક મીડિયાની અંદર કે ભારતનું કલ્ચર અને બીજી વિદેશી સંસ્કૃતિનું કલ્ચર, એની વચ્ચેનો લાખ ગાડાનો ફેર છે. ભક્તો, તમે અહીંયા બેસી અને આ વ્યાસાસન ઉપરથી વિરાજમાન વક્તાશ્રી આપણને જે કે જ્ઞાન ઉપદેશ આપે છે ને, એ આપણા જીવનની અંદર એક રંચ માત્ર પણ આવી જશે ને તો આપણું જીવન ધન્ય થઈ જશે. આ લીલા પુરુષોત્તમ નારાયણ એમને જે કાંઈ લીલાઓ કરી છે એ લીલાઓનું જ્ઞાન, અમે આવતા હતા એટલે ગાડીમાં બેઠા હતા, કીર્તન સંભળાણું. મેં કીધું રાસલીલા ઉત્સવ ચાલતો લાગે છે અને અહીંયાથી કીર્તનિયાઓ છે, કીર્તન ગાય છે. મેં કીધું કંઠ ખુલ્લો છે, નગર ઘણી કથાઓમાં કંઠ બેહી ગયો હોય અને ઘોઘરો અવાજ આવતો હોય, પણ અહીંયા તો આનંદની હેલી થતી હતી. આમ તો મેં કીધું આપણે આનંદગઢથી આવ્યા છીએ, અહીંયા આનંદ જ હાલે છે. ત્યારે ખૂબ સારા ઉત્સવો દ્વારા આ ભાગવત કથા એ ચાલી રહી છે. ભક્તો, વિશેષ કાંઈ ન કહેતા આ 7 દિવસની કથા, એની અંદર જે કાંઈ પણ આપણને મળે, નદી તો ચાલી જ જાય છે, પણ એમાંથી જેટલું પાણી પી લઈએ ને એટલું આપણા કામનું, બાકી બધું ક્યાં જાય છે? દરિયા ભેગું જાય છે. એમ આ કથાનો પ્રવાહ તો ચાલ્યો જ જાય છે, પણ એની અંદરથી જ્ઞાનમાં જેટલી ડૂબકી મારીને જેટલા ભીના થઈ જઈએ ને એટલું આપણા કામનું છે, બાકી બધું ચાલ્યું જાય છે. એ જેના હાથમાં આવે એનું. આમાં તો શું છે, વરસાદ આવે ને તો ઘણા કેટલાય પ્રૂફિંગ આવતા હોય. કોઈ છત્રીવાળા હોય, પહેલાં તો ઓલો આપણે સિમેન્ટની કોથળી આવે ને, કોસલી કે ને એને, એ કુસલી વાંહે રાખતા, એટલે ઘણા કુસલી લઈને આવ્યા હોય. ઘણાય છે એ રેનકોટ લઈને આવ્યા હોય ને ઘણાય છત્રી લઈને આવ્યા હોય.
એમાં રેનકોટવાળા હોય ને એ પલળે જ નહીં. અહીંથી ગમે એટલો ઉપદેશ આપે પણ કાંઈ ઉતરે નહીં, એ પ્રૂફિંગ જ હોય. ઘણા છત્રીવાળા હોય, ઉપરનું ન પલે પણ નીચેનું પલી જાય. અને ઘણા કુશલી લઈને જ આવ્યા હોય કે ભલે પલળીએ તો પલળીએ, આમાંય તે વરસાદ આવે જ છે, આવી મોજ ક્યાંથી. એમ ઘણા કુશલીવાળા ઘણા ભક્તો બેઠા છે, એ આખું જ્ઞાન ઉપદેશમાં પલળી જવું, એમાં આપણું જીવન સાર્થક બની જશે અને પરમપિતા પરમાત્મા એના ધામમાં જઈ અને એમને સુખિયા થઈ જશું. અત્યારે આપણે સુખિયા જ છીએ, નથી ધંધાની કાંઈ ચિંતા, નથી ઘરની ચિંતા, અને નથી જમવાની કાંઈ ચિંતા, બધું અહીં મળી રહે છે. ત્યારે અહીંયા જેમ મુક્ત છીએ એમ ઉપર જઈને પણ આપણે મુક્ત થવાનું છે. ત્યારે પરિવારે ખૂબ સારી એવી આ કથાનું આયોજન કર્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિવાર ઉપર ભગવાન સુખ સંપત્તિ અને શાંતિ અર્પે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામીને એક જાણ થાય, તમે આનંદગઢથી પધાર્યા છો તો આ જગ્યાનું નામ પણ આનંદગઢ જ છે. એટલે કરોડો કામ બધા બગાડીને પણ એક મોક્ષ સુધારવો, એવી આપણને ઝીણી ટકોર કરી, સરસ વાત કરી. હવે ફરી વખત ભગવાનના એ લીલા ચરિત્રોમાં ફરી વખત આપણે જ્ઞાન ગંગામાં નાહવાનું શરૂ કરીએ. શ્રી દ્વારિકાધીશ કી જય. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણી આખ્યાસ્યતે રામૈદે બલાધિક્યાદ બલમ વિદુઃ બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો જનઃ. જેની કથા આપણે સાંભળી તો ખરી, પરંતુ એ કથાને આપણે સવે માણી. જે મારો સુખદેવ કહે, બહુની સંતિ નામાની રૂપાણી જ સુતસ્ય તે. જેટલા નામ છે મૈયા, એટલા જ એના રૂપ છે. એના જે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કથાનું શ્રવણ કરાવ્યું, એ જ કથા હું ને તમે સાંભળી રહ્યા છીએ. એ સમય એ જ હતો, એ કથાનો સમય, સાંજનો સમય, એ જ સમય અત્યારનો. યશોદા કહે, બાબા તમે એના નામનું નામકરણ કર્યા, તમે એનું નામ રાખ્યું, પણ બાબા હવે બીજું તો જોવો આગળ. આ ભણશે કે નહીં ભણે? આ તોફાન કેવા કરશે? આ ભાઈ એને બંધ કરતો, થોડીક વાર સાઈડમાં મોકલે, હવા આવે છે, થોડુંક સુધારી નાખો. હે બાબા, આ કનૈયો ભણશે કે નહીં? ને ભણશે તો કેવું ભણશે? અને ત્યારે ગર્ગાચાર્ય કહેવા લાગ્યા, મૈયા તમારો લાલો ભણશે તો ખરો, પરંતુ દુનિયાને ભણાવશે. ને એક કોને ભણાવ્યા ભગવાને? અર્જુનને. ને અર્જુનના માધ્યમથી આખી દુનિયાને ગીતાનું જ્ઞાન આપ્યું, એ મારા કૃષ્ણએ. કૃષ્ણમ વંદે જગદગુરુમ. એ ગીતાનું જ્ઞાન એ માત્ર અર્જુન માટે નથી. એ ગીતાનો ઉપદેશ
એ માત્ર અર્જુન માટે નથી, સમસ્ત દુનિયાના કલ્યાણ માટે છે. એ બાપ, મહાભારતનું યુદ્ધ થતું હોય ને યુદ્ધની અંદર ઊભું રહેવું તો ઠીક, પણ એમાં મારા કૃષ્ણએ ગીતા ગાય. કોણ ગાઈ શકે બાપ? હામ હામા ભાલા ભાલાથી જ્યાં યુદ્ધ થતા હોય એવા સમયની અંદર મારો કૃષ્ણ ગાય. કારણ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ઇતિ પરમેશ્વરઃ. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઇતિ પરમેશ્વરઃ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ગોડ? એની વ્યાખ્યા સંસ્કૃતમાં આપી છે બાપ. પરમાત્મા કિસકો કહેતે હૈ? પરમાત્મા કેવા હોય? પરમાત્માનું સામર્થ્ય શું? પરમાત્માનો સ્વભાવ શું? ગોડની વ્યાખ્યા શું? આપણે કહીએ ને, જી ફોર જનરેટર, ઓ ફોર ઓપરેટર એન્ડ ડી ફોર ડિસ્ટ્રોયર ઇઝ ઇક્વલ ટુ ગોડ. એવા પરમાત્માના શરણની અંદર એક વખત આવીએ ને, ભલે આજે 5મા દિવસે તો 5મા દિવસે એક દિવસ બાપ ભગવાનને મોઢું દેખાડો તો ખરા. હે પરમાત્મા, હું તમારા શરણની અંદર આવ્યો છું. તેરે બિના જો ઉમ્ર બીતાઈ बीत गई, तेरे बिना जो, સાંભળજો, ઉમ્ર બીતાઈ બીત ગઈ. હે પરમાત્મા, અમને ખબર હતી રાજુલા ગામની અંદર જ કથા છે, 4 દિવસ ન હોવાનું. બાપ, આજે 5મો દિવસ આવ્યો. अब इस उम्र का बाकी हिस्सा, अब इस उम्र का बाकी हिस्सा तेरे नाम कृष्ण तेरे नाम. सात सुरों का. એ બાપ, ભગવાને અમને એવું કંઠ નથી આપ્યું, છતાં પણ કાલી ખેલી ભાષામાં, હે ભગવાન, જે તમારી સ્તુતિ કરીએ ને એમાંથી તમે રાજી થજો. સાત સુરોं का बहता दरिया तेरे नाम प्रभु तेरे नाम. रात का रोशन एक एक तारा टूट गया. रात का रोशन एक एक तारा टूट गया. હે પરમાત્મા, જે સંસાર પાસેથી અપેક્ષા રાખેલી, એ અપેક્ષાથી શાંતિ ન મળી, સંતોષ ન થયો. પરમાત્મા, હવે તો તમારા શરણની અંદર શાંતિ થાય. સુબહ હવાતા પહેલા જો કા, तेरे नाम कृष्ण तेरे नाम. सात सुरों का बहता दरिया. सात सुरों का अरे बहता दरिया
कृष्ण तेरे नाम। हे कन्हैया, આજે કથાનો 5મો દિવસ છે બાપ। એક દિવસ તો એક દિવસ હે કનૈયા તારી કથા શ્રવણ કરવાનો લાભ મળ્યો છે। આપણે કહેવાય ને જાગ્યા ત્યારથી સવાર એક વખત જીવનની અંદર સમજાય કે મારાથી ભૂલ થઈ, સમજાઈ જાય અને ભૂલને સ્વીકારવાનો પ્રયાસ કરીએ એને કહેવાય માણસ। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है, तो राहें भी दिखाती है। जो कर ले ठीक गलती को, जो कर ले ठीक गलती को, से इंसान कहे किसी के काम जो आए, किसी के काम जो आए, उसे इंसान कहते। हे परमात्मा, आज हमारी भूल समझाए। बापू संतों मंतव्य है, एक रायना दाणाने तमे गायना शिंगड़ा पर मूको ने रायनो दाणो जटलो समय टके अटलो समय जो सत्संग थई जाए ने तो बेड़ो पार थई जाए। आ भगवान की कथा नो ताकात छे। मैया कहे बापजी तमे नामकरण कर्या, કેટલું ભણશે એ પણ સમજાવ્યા, પરંતુ અમારો કનૈયો પરણશે કોની સાથે? એ લગ્ન થશે કે નહીં? લગ્ન થશે તો કન્યા કેવી મળશે એ તો બતાવો। અને જ્યાં ગર્ગાચાર્યએ કનૈયાનો હાથ લીધો, ગર્ગાચાર્ય છે ને આજે સમાધિ લાગી બાપ એને। ભગવાનના પરમ ભક્ત હોય ને એ ભગવાનની સામે જોવે કે ભગવાનનો હાથમાં લઈ અને એને સમાધિ લાગી જાય। ગર્ગાચાર્ય ભૂલી ગયા કે હું નામકરણ સંસ્કાર કરવા આવ્યો છું। યશોદાજીએ જગાડ્યા, બાપ જાગો। ગર્ગાચાર્યને સમાધિ લઈ ગઈ અને જ્યાં લગ્નની રેખા જોઈ, કેલ્ક્યુલેટર તો હતું નહીં, વેઢા ગણવા માંડ્યા ગર્ગાચાર્ય। શું થયું મહારાજ? અરે મૈયા શું વાત કરું, આંકડો બરાબર આવતો નથી। કેમ? મારા ગણિતમાં કોઈ દિવસ ભૂલ ન હોય। ફરીથી ગણ્યું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14। અરે બાપજી આ ગણતરી શેની કરો? ઉભા રહ્યો, 4 વખત ગણતરી કરી। અરે બાબા બતાવો તો ખરા, કન્યા કેવી હશે, પરણશે કે નહીં? અને ત્યારે ગર્ગાચાર્ય કીધું, મૈયા 16,108 રાણીઓ સાથે લગ્ન કરશે, દુનિયાની અંદર મોટામાં મોટો સંસારી બનશે। પણ મૈયા ચિંતા ન કરો, 16,108 રાણીમાંથી એકે રાણીની કોઈ દિવસ ફરિયાદ નહીં આવે કે કૃષ્ણએ મારું ધ્યાન બરાબર નથી રાખ્યું। એટલે કૃષ્ણની લીલાની અંદર કોઈ દિવસ દલીલ નહીં કરવી બાપ। કૃષ્ણએ જે કહ્યું એ કરવાનું, એને જે કર્યું ને એ તો કોઈની તાકાત નથી કે કરી શકે। कर्तुम अकर्तुम अन्यथा कर्तुम समर्थः इति मम परमेश्वरः। मेरे कृष्ण है, ये भरोसा होना चाहिए। जब भरोसा बढ़ता है तो उसको ही कहते हैं भक्ति। भरोसा भगवान के ऊपर से उठना नहीं चाहिए। પછી તો ભગવાન હવે તો 4 પગે ચાલવાની તૈયારી કરે।
સ્વામીજી અલગ અલગ પ્રકારના જે લીલા છે ને ભગવાનની, શૃંગી કેતા શિંગડા વાળા પ્રાણીઓથી મૈયા યશોદા બાલકૃષ્ણની રક્ષા કરે. કેવી રીતના? હવે 4 પગે ચાલતું થાય બાળક એટલે મૈયાનું ટેન્શન વધી જાય, ગૌશાળામાં વહી જાય. મૈયાને ખબર પડે લાલો ગયો ક્યાં, દોડતી દોડતી જાય અને શિંગડા વાળા પ્રાણીઓથી પોતાના બાળકની રક્ષા કરે છે. સામે કાંટાની વાડ હતી, કનૈયો ચાલતો ચાલતો ત્યાં વયો જાય. મૈયાને ખબર પડે, બધા કામકાજ મૂકી ફરીથી પોતાના લાલાની પાછળ. અરે લલા ધ્યાન તો રાખ, તને કાંટા વાગશે. તો પાછો કનૈયો જવાબ આપે, માં કાંટા કેવી રીતના વાગે? ઢોલ વાગે એમ કે નગારા વાગે એમ? ભગવાન બાલકૃષ્ણની આ લીલા બહુ અદ્ભુત છે. ને વિચાર તો કરો, જેણે આ કૃષ્ણની લીલા પોતાના નયનો દ્વારા જોઈ હશે એ કેટલો ભાગ્યશાળી જીવ હશે. માં આ વ્રજની લીલાની એક માધુર્યતા છે. ભગવાને પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી વ્રજમાં રહ્યા ને, એટલે ભગવાને પગરખા નથી પહેર્યા, એટલે જ આજે વ્રજની રજને આપણે મસ્તકની ઉપર ધારણ કરીએ છીએ. જ્યાં મારો કનૈયો ઉઘાડા પગે હેલો હોય એની મહત્તા શું હોય? બા દ્વારકાની રજનું મહત્વ નથી, કેમ કે ત્યાં તો એને પગરખા પહેર્યા છે. 11 વર્ષ સુધી વ્રજની લીલા મારા કૃષ્ણએ કરી. મથુરા ગયા ને ત્યારે 11 વર્ષ અને 52 દિવસના હતા કૃષ્ણ. ભગવાને કોઈ દિવસ વ્રજની અંદર હથિયાર ઉપાડ્યું નથી, ખાલી વાંસળી વગાડી છે. અને જ્યાં સુધી વ્રજમાં રહ્યા ને કોઈ દિવસ વાળ પણ કપાવ્યા નથી મારા કૃષ્ણએ. મોટી જુલ્ફા વાળા છે. इस्लाम वाले भगवान की जय. इस ये लाम जो घुंघराले वाल है उनको हम प्रणाम करते हैं. इस्लाम वाले भगवान की जय. लाम જેના વાકડિયા વાળ છે. ભગવાન હવે તો મોટા થવા લાગ્યા, હવે તો મિત્રો પણ વધી ગયા. સ્તોક શ્રીદામા અલગ અલગ પ્રકારના મિત્ર. અને હવે ભગવાન તૈયારી કરે છે ચોરી કરવાની. કારણ કે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થવાનું હતું ને ત્યારે ભગવાને કીધું, જો હું ચોરી કરીશ તમે કયો તો પ્રગટ થાવ. દેવતાઓ કીધું, ભગવાન તમે ચોરી કરો એ પણ સત્ય, પણ તમે પ્રગટ થાવ. એમને ચોરી નથી કરતા. દેવતાઓ કહેલું કે ભગવાન અમે પણ ગોપી બની અને વ્રજની અંદર જન્મ પ્રાપ્ત કરીશું. એ ગોપી બીજી કોઈ નહીં, પરંતુ દેવતાઓ જે સ્ત્રીનો અવતાર ધારણ કરી વ્રજની અંદર રહે એ જ ગોપી છે. આ બધા સખાઓની અંદર એક મનસુખ નામનો સખો આ ભાવ છે. ભાગવતમાં જોવા નહીં જતા ક્યાંય. કવિઓની કલ્પના બાપ. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. જેણે પોતાના હૃદયની અંદર કૃષ્ણનો અનુભવ થયો હોય ને એ જ આ કથા લખી શકે. મનસુખિયાનું શરીર જોવો તો એકદમ સુખ લકડી. ભગવાન કરે અરે મિત્ર તારું નામ શું? મનસુખ કહે મારું નામ મનસુખ. અરે મિત્ર જોતો ખરા તારું શરીર તો જો, નથી મનનું સુખ નથી તનનું સુખ. અરે મારી જેવો કઈક જાડો થા. મનસુખ્યો કે કનૈયા તારા ઘરે તો દુજાણું છે, અમારા ઘરે દુજાણા નથી. ભગવાન કે જો આ ભગવાનની બાળક લીલા છે. બાળકના મનની અંદર કોઈ દિવસ દોષ ન આવે, એટલે આપણે બાળકને ભગવાનનું સ્વરૂપ કહે. ભગવાને શું કીધું? આપણા ઘરે ન હોય તો બાજુના ઘરેથી ખાઓ, પણ પેટ ભરો આપણું. આ મોટો વ્યક્તિ ન કહી શકે, એને અપમાન લાગે. પણ ભગવાન બાળક સ્વભાવની અંદર કહે, હે મનસુખ આપણા ઘરે ન હોય તો બાજુના ઘરમાંથી ખાઓ. મનસુખ કે કનૈયા 1 દિવસ આપે 2 દિવસ આપે, પછી રોજ રોજ થોડું માખણ ખવડાવે. અને ત્યારે કનૈયા કહેવા લાગ્યો, હે મનસુખ
જો બાજુવાળા પણ ન ખવડાવે ને તો ચોરી કરીને ખાઓ, પણ હૃષ્ટપુષ્ટ બનો. મનસુખ કે કનૈયા, તને આ વ્રજની ગોપીઓ જોઈ જ ને તે, મારું શરીર તેને ખબર છે, એક ઢીકો મારે તો મારું તો અચ્યુતમ કેશવમ થઈ જાય. કનૈયા, વાત કરવી સહેલી છે બાપ, પણ કરવું અઘરું છે. ને આજે કનૈયો પોતાના મિત્રની ઈચ્છા પૂર્તિ કરવા માટે પોતે ચોર બને છે. ચૌરાગ્રગણ્યમ તમહમ નમામિ, આ ભગવાનનું નામ છે. ચોરોની અંદર ચોરોનો રાજા એવા ભગવાન કૃષ્ણને અમે પ્રણામ કરીએ છીએ. ચૌરાગ્રગણ્યમ તમહમ નમામિ. ભગવાન માખણ એટલે કે નવનીત. નવનીતનો બીજો અર્થ થાય મનની ચોરી કરે છે. પછી તો ભગવાને ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ, આ બહુ મોટું મંડળ છે. આ મંડળના અધ્યક્ષ ભગવાન બાલકૃષ્ણ અને એના ઉપાધ્યક્ષ બલભદ્રજી મહારાજ. પછી આખા ગામની અંદર જાહેરાત કરી, અમારા મંડળની અંદર જે સભ્ય હોય એ જ સભ્ય, બીજા બધા અસભ્ય. અને બાપુ મંડળ એવડું મોટું થયું કે 35 વર્ષનો બાપ અને એનો દીકરો બે એની અંદર સભ્ય તરીકે જાહેરાત આવે. પછી તો અલગ અલગ ગોપીઓના ઘરે ભગવાન ચોરી કરવા જાય, જે કથાથી આપણે સૌ પરિચિત છીએ. પરંતુ ભગવાન ચોરી કરવા જાય છે ને એની અંદર ગોપીઓની ઈચ્છા હોય છે. એ ભગવાન હવે તો દર્શન આપ. ગોપીની ઝંખના હોય છે, તેરે બિના જો ઉમ્ર બીતાઈ बीत गई, अब इस उम्र का बाकी हिस्सा तेरे नाम, कृष्ण तेरे नाम. કનૈયા, અમારા ઘરે ચોરી કરવા ક્યારે આવશો? માત્ર યશોદાને ફરિયાદ કરવી એ લક્ષ્ય નથી, પરંતુ દિલથી એવી ઝંખના રાખે કે કનૈયા, અમારા ઘરે તમે ચોરી કરવા આપો. દરેક સભ્યો આજે ચોરી કરવા જાય. એક નિયમ છે, જોજો, હવે આપણા સમાજની અંદર પરિવર્તન આવ્યું છે. છોકરો ઘરે ન ખાતો હોય પણ પાડોશીના ઘરે જમી લેતો હોય. આ બધાને અનુભવ હશે. પોતાના ઘરે તમે જમાડો, કોઈ દિવસ નહીં જમે. પાડોશીના ઘરે પેટ ભરીને જમીને આવશે. એ જ આજ બાળ સહજ લીલા છે. કનૈયો જ્યારે ચોરી કરવા જાય, ચોરી કરીને આવે, ગોપીઓ એના દર્શન કરે, પરંતુ હજી દર્શનથી જેટલો આનંદ મળે છે ને, હજી વધારે આનંદ જોઈએ છે. એના માટે ફરીથી યશોદા પાસે ફરિયાદ લઈને જાય છે, કારણ કે ફરિયાદની અંદર પણ કૃષ્ણ દર્શનની લાલસા છે. એમ અહીંયા કનૈયો અમારા ઘરે ચોરી કરે છે, તું એને સમજાવ. ત્યારે યશોદા છે ને, પોતાના દીકરા પ્રત્યે પ્રેમ છે. ગોપી, તારા ઘરેથી મારો કનૈયો જેટલું માખણ લઈ જાય એની કરતા 4 ગણું મારા ઘરેથી લઈ જાય, પણ મારા કનૈયાને કોઈ દિવસ ગાળ દેતી નહીં, ચોર કહેતી નહીં. અત્યારના તમે વગોવી નાખશો તો પછી મારે લગ્ન કેમ કરવા? પછી ઓલા રાધાજીના મમ્મીને ખબર પડશે તો એ પરણાવશે નહીં. અલગ અલગ ગોપીઓ ભગવાન પાસે દર્શનની લાલસાથી આવે છે. તમને કદાચ આ કથામાં કંટાળો હોય, પણ બાપ, આ કથા મને તમને શું શીખવાડે છે એ સમજવા જેવી બાબત છે. એક ગોપી આવી મૈયા પાસે. મૈયા ભલે કદાચ ચોરી કરે એની સામે વાંધો નથી, પરંતુ મૈયા પોતે ખાય, એના મિત્રોને ખવડાવે એ તો ઠીક, પણ ઓલા વાંદરાઓને ખવડાવે. મૈયા આવું તો ન કરવું જોઈએ. મૈયા યશોદા બોલાવે લલાને, લલા ऐसे करते हो तुम? પણ માં, જો તું જ મને સમજાવે છે ને ભાઈ, સર્વભૂત હિતે રતઃ
મૈયા એકલું એકલું થોડું ખવાય, અમારે યારે વાંદરાય હોય તો એને ખવડાવવું તો પડે ને મૈયા. અરે ગોપી શીખ મારા લાલા પાસે, જો નાનકડો એવો બાળક છે પણ એની અંદર સમજણ કેવી છે. વારી જાઓ લલા. ભૈયાને પોતાના લાલાની અંદર એકે અવગુણ દેખાતો નથી. એક ગોપી આવી, મૈયા પોતે માખણ ખાઈ જાય એનો વાંધો નહીં, વાંદરાઓને ભલે ખવડાવે અમને વાંધો નહીં, પણ સવારના પોરમાં અમારા ઘરે આવે, અમારા છોકરાઓ હૂતા હોય એને ચીલટા ભરીને ઉઠાડે. આવું તો ન કરાય ને. હે કનૈયા તું આવું કરે છે? માં તમે જ સમજાવો છો ને. અચ્છે બચ્ચે સારા છોકરાઓ જલ્દી વહેલા ઉઠી જાય ને રાતના વહેલા સૂઈ જાય, એટલે એ ઉઠે નહીં એટલે હું બધાને ઉઠાડું, ને જે ન ઉઠે એને હું ચીલટા ભરીને ઉઠાડું. એમ આ સમાજની અંદર એવા દુષ્ટમતીવાળા માણસો હોય, એ સમજે નહીં ત્યારે હું એને કષ્ટ આપું એટલે સમજી જાય. માં ગોપી શીખ મારા કાના પાસે શીખ તો ફરિયાદ શું કરવા આવે? એક ગોપીના ઘરે ભગવાન ચોરી કરવા ગયા. આ ગોપી એટલી બધી ચાલાક. મૂળ કથા ઉપર આવીએ છીએ એટલે કહીએ છીએ, વધારે વિશેષ નથી કહેતા. આ ગોપી વિચાર કરે જો આજે કનૈયો આવે તો આજે તો રંગે હાથે પકડીને યશોદા પાસે લઈ જવો છે. ને આ ગોપી સ્વામીજી એટલી બધી ચાલાક, શિકાની અંદર ભર્યું માખણ, એની ઉપર થાળી મૂકીને થાળીમાં પાછું પાણી ભરી દીધું, ને પાછી એ જ શિકાની નીચે ઢોલિયો ઢાળીને હૂતી છે. 1 2 3 4 5 6 એમ કરતા તો 15 સભ્યો આજે એ ગોપીના ઘરની અંદર પ્રવેશ્યા. ઉપર શીકુ, નીચે ગોપી. કનૈયો કહે જો સાંભળો, આ ગોપી બહુ ચાલાક છે. નીચે 5 4 3 2 ને 1. ઉપર જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં તો ખબર પડી આ ગોપીએ ઉપર પાણી ભરી રાખ્યું છે. શું કરવું? જો હવે મટકું લેવા જઈએ તો ઓલી ગોપી ઉઠી જાય. કનૈયાએ કીધું ચિંતા ન કરો, જાઓ યમુનાના કિનારે. શું કામ છે લલા? કમળ લઈ આવો, જાઓ. સખાઓ દોડતા દોડતા ગયા, કમળ લઈ આવ્યા. કમળને બંને હાથમાં લીધું, તોડ્યું, દાંડલીએથી તોડ્યું, સૂંઘ્યું, સખાઓને પ્રસાદીમાં આપી દીધું. કામ કોનું હતું? કમળની નાડીનું. કમળની નાડી પોલી હોય. એક છેડો નાખ્યો થાળીમાં. કનૈયાએ કીધું હાલ મારી પાસે તો આવતો. હવે એક સખાની ઉપર બેઠા, સાઈડમાં ગયા. કમલની નાડી એક થાળીમાં અને બીજી નાડી કનૈયાના મોઢામાં. પાણી બધું હેઠે. એ બકનળીનો સિદ્ધાંત ક્યાંથી શીખો હશે? બધું પાણી નીચે. માખણ પોતે ખાધું, મિત્રોને ખવડાવ્યું, વાંદરાઓને ખવડાવ્યું. જ્યાં ગોપી ઉઠી બધી જગ્યાએ પાણી પાણી. શીકુ દેખાય નહીં. ખબર પડી કનૈયા તું મારા ઘરે ચોરી કરવા તો આવ્યો, પણ બાપ એક વખત તારા મુખારવિંદના દર્શન તો કરાવ. કનૈયા મને એની સામે વાંધો છે કે એકવાર મને દર્શન તો કરાવ. જો આજે મેં રંગે હાથે પકડ્યો હોત તો એને યશોદા પાસે લઈ જાય, અને યશોદાના ઘરે પણ મને કનૈયાના દર્શન થાય. ગોપીઓની એક જ ઈચ્છા છે કે હંમેશા હર હંમેશ હર કાલની અંદર હર સમયની અંદર અમને કૃષ્ણ ભગવાનના દર્શન થાય. આ બધી ગોપીઓની અંદર એક પ્રભાવતી નામની ગોપી જે ભયંકર સ્વભાવ વાળી. બધી ગોપીઓનો સ્વભાવ સરખો ન હોય ને, કોઈ એવી ઉગ્ર ગોપી પણ હોય. પ્રભાવતી કે ગોપીઓ એ તમારા ઘરે ચોરી કરે, એની તાકાત નથી કે મારા ઘરે ચોરી કરવા આવી શકે. જો એ કનૈયો મારા ઘરે ચોરી કરવા આવે તો હું એને માનું.
ને જ્યાં શરત હોય ને ત્યાં તો મારો કનૈયો પેલા જાય. દરેક સખાઓને ખબર પડી આ પ્રભાવતી નામની ગોપી અભિમાન કરે છે કે કનૈયો મારા ઘરે ચોરી ન કરી શકે. કનૈયા શું કરવું, ચાલો પ્રભાવતી ના ઘરે. ને પાછું થયું એવું કે પ્રભાવતીનો દેર પણ એની અંદર જ હતો, સભ્ય તરીકે હતો. આજે પ્રભાવતી ગોપી બપોરનો સમય નદીએ પાણી ભરવા ગઈ હતી. આજે ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળના દરેક સભ્યો આજે આવ્યા પ્રભાવતીના ઘરની અંદર. જ્યાં ઘરમાં પ્રવેશ કરવા જાય પેલા બહારથી દ્રષ્ટિ કરી, જો પ્રભાવતી ગોપી ઘરે છે નહીં ને, એટલે એના દેરને જ મોકલો, જો તારી ભાભી નથી ને ઘરે. જોવા ગયો, ખબર પડી ભાભી બા ઘરે છે નહીં, કારણ કે પાણીના બેડા હતા નહીં. કનૈયા રસ્તો સાફ છે, ચાલો આવો. દરેક સભ્યો આજે અંદર પ્રવેશ કર્યા. માખણ ખાધું બધાએ, વાંદરાઓને ખવડાવ્યું. પાછું શીકો એવડું મોટું હતું કે માખણ એ વધારે. કનૈયાએ કીધું ભાઈ મનસુખ ધરાઈ ગયો. મનસુખ કે કનૈયા ધરાઈ ગયો. સ્તોક તું ધરાઈ ગયો? હા કનૈયા ધરાઈ ગયો. શ્રીરામા તમારે ખાવું જ વધારે માખણ? બહુ કનૈયા, હવે તો પેટ ભરાઈ ગયું. વાંદરાઓને બોલાવ્યા, લૂંટો લૂંટો. સાહેબ માખણ આટલું બધું હતું, કૃષ્ણ ધરાણો, બધા સભ્યો ધરાણા, ઓલા વાંદરાઓ પણ ધરાઈ ગયા. હજી માખણ પડ્યું જ. કનૈયો કે કરવું શું હવે? કનૈયાએ નીચે દ્રષ્ટિ ફેલાવી. જો સખાઓ, આ ગોપી છે ને બહુ આળસુ ગોપી છે. ઘરમાં ગાર કરવી જોઈએ, બરાબર ગાર છે નહીં તો શું કરવું, આપણે ગાર કરી દઈએ. તો કનૈયા શું કરવું, છાણા લઈ આવું? ના, આ માખણ છે ને, આખા ઘરની અંદર માખણ માખણ માખણ. દરેક સભ્યો ત્યાંથી તો પલાયન થઈ ગયા, ભાગી ગયા. પણ જ્યાં પ્રભાવતી આવી ને, લાજ તો રાખવી પડે, ઉપર બેડા. જ્યાં દરવાજો ખોલવા ગઈ, ખોઈલો દરવાજો, પોતાનો જમણો પગ જ્યાં મૂક્યો નીચે, સર કરતી ગઈ હામેની દિવાલે. પાણીના બેડા ફૂટી ગયા, કોણીએ ઘા વાગ્યો. જ્યાં ઊભી થવા જાય ફરીથી ઘરની બહાર. હે કનૈયા, આજે તો તું મને છેતરી ગયો છે, પણ ધ્યાન રાખ કાળિયા, આજે તું છેતરીને ગયો, પણ જો હવે તને રંગે હાથે ન પકડું ને તો મારું નામ પણ પ્રભાવતી નહીં. કાળિયો કીધું ને એટલે ભગવાને કીધું નક્કી, હવે તો પાછું જવું. ગાળ દીધી જ ને આજે તો. આ વેરઝેર પહેલેથી આયલું આવે છે. કનૈયાએ કીધું પ્રભાવતી તે ગાળ દીધી છે એટલે હવે તો ફરીથી તારા ઘરે આવવું જ પડશે. ને સાહેબ એ દિવસે પ્રભાવતીએ જે વ્યવસ્થા કરી રાખી ને, બહુ પાકી ગોપી. આજે ઘરની અંદર પોતે છુપાણી, કનૈયો, પોતાના મિત્રો, દરેક સભ્યો આજે ભેગા થયા. નીચે 5 4 3 2 ને 1, આજુબાજુમાં અનેક સભ્યો પાછા. એમાં પાછું એના દેવરને જોયો. તારી ભલી થાય, આ તું જ બધા સમાચાર આપસ. કનૈયાનો તો વારો પડશે જ, પણ તારો વારો પણ પડવાનો છે. રસોડામાંથી છુપાઈ રીતને જોવે છે કનૈયાને. જ્યાં કનૈયાએ શીકું પકડ્યું ત્યાં પ્રભાવતી આવી લાકડી લઈને, જ્યાં ખબર પડી ભાગો ભાગો, દરેક ગોવાળિયાઓ ત્યાંથી ભાગી ગયા. કનૈયો પોતે આજે શિકાને પકડી, ઓલું ટાવરનું કેમ ઘડિયાળ હોય, લોલકની જેમ પોતે કનૈયો હલે છે. આવા દર્શન કોઈ દિવસ હવેલીમાં નહીં થાય. આ દર્શન તો ખાલી ભાગવતમાં થાય.
આવી રીતના હલે. ગોવાળિયા તો બધા ભાગી ગયા. અરે ગોવાળો બચાવો, આ પ્રભાવતી ગોપી મને મૂકશે નહીં. અને યશોદાનું ફરમાન હતું, જ્યાં સુધી મારા કનૈયાને રંગે હાથ ન પકડો ત્યાં સુધી નહીં માનો. આજે તો પૂરેપૂરી સાબિતી. હે, આખું મોઢું માખણ વાળું, બંને હાથ માખણ વાળા. કનૈયો કે પ્રભાવતી માફ કરને. ના, તારી માં એમ કહે છે કે તું ચોરી નથી કરતો. આજે તો યશોદાને બતાવો ને, આજે તો રંગે હાથ પકડાણો જ કનૈયા. તારે મા પાસે માર ખવડાવો છે ને, ખવડાવતું તારે, પણ મને છોડાવ તો ખરી. એ પાછી આય મજબૂત. કનૈયો કે જો પ્રભાવતી પકડી લેજે, હાથ મૂકું છું હો. આવી જા ચિંતા કરમાં. કનૈયાએ ફરીથી ઉપર મટકી પકડી લીજે. જો પ્રભાવતી નહીં પકડીશ તો તારી સાસુ ન સમજે. અરે ચિંતા કરમાં, આવી જા. જ્યાં કનૈયાએ બંને હાથ છોડ્યા, પ્રભાવતીએ નાનકડા એવા બાલકૃષ્ણને પોતાના હૈયે ચાપ્યા, એક દીકરાને ગળે ચાપ્યો હોય એવો આનંદની પ્રાપ્તિ આજે પ્રભાવતીને થઈ. અને હવે લીલા ચાલુ થઈ. હાથ પકડો કનૈયાનો, હાલ લઈ જાઓ યશોદા પાસે. અરે પણ ઊભી તો રે. કનૈયો જ્યાં સાબિત નાબૂદ કરવા જાય. ના કનૈયા, આજે તું પકડાણો છે અને આજે તારો વારો છે, ચિંતા નહીં કરતો. કનૈયાનો હાથ પકડો. પ્રભાવતી આગળ, ઘૂંઘટ કાઢ્યો, પાછળ બધા ગોવાળિયાઓ. એ બિચારા વિચાર કરે, આપણે બરાબર ધ્યાન રાખ્યું તો આપણો સરદારની આવી હાલત ન થાય. પણ હવે થાય શું? મર્યાદા રાખવી પડે, લાજ કાઢી. આખા ગામની અંદર કીધી જાય, ઓલી યશોદા એમ કહે છે કે મારો લાલો કોઈ દિવસ ચોરી ન કરે. આજે તો એ યશોદાને બતાવી દઉં. અને આજે તો રંગે હાથ પકડાણો છે. કનૈયો કે અરે પ્રભાવતી ધીમે ધીમે બોલ. તું તારે માર ખવડાવી તો ખવડાવી લેજે. તું તારે પાછળ આખું સરઘસ ગોવિંદા આલા રે આ. આખું સરઘસ સાથે ગોકુલની ગલીઓની અંદર गोविंद आला रे आला, जरा मटकी संभाल ब्रिज वाला. आला रे आला, गोविंद आला रे आला, जरा मटकी संभाल ब्रिज वाला. આગળ પ્રભાવતી આજે કનૈયાનો જમણો હાથ પકડો અને યશોદા પાસે લઈ જવાની તૈયારી કરે. અને હવે કનૈયાની લીલા ચાલુ થાય. અરે પ્રભાવતી, આ મારો હાથ દુખે છે, એક કામ કર, આ મારો ડાબો હાથ પકડ. પ્રભાવતી કે આજે તો તને હાથ દુખે છે, પણ કનૈયા ધ્યાન રાખ, ઘરે લઈ જશ ને એટલે ગાલે દુખશે. અરે પ્રભાવતી, મારો હાથ છોડીને મારો ડાબો હાથ પકડ ને. જ્યાં કનૈયાએ ડાબો હાથ પકડાયો, પણ પોતાનો નહીં, પ્રભાવતીના દેરનો ડાબો હાથ. આગળ ચાલી સવારી. ગોવિંદ આલા રે આલા, જરા गोविंद आला रे आला, जरा मटकी संभाल ब्रिज वाला. અરે તાળીઓ તો પાડો, પછી કોઈ તાળીઓ નહીં પાડવાની.
નાચવું તો મારા કૃષ્ણના ગુણગાનમાં. બાકી લગ્નમાં તો નાચવાના જ છીએ. एक दो तीन चार संग पाँच छः सात आठ बारह गोविंद आला रे आला जरा मटकी संभाल ब्रिज वाला જ્યાં સંઘ આજે નંદના આંગણામાં પહોંચે, પ્રભાવતી કહેતી જાય આજે તો યશોદાને બતાવી દઉં તારો કનૈયો ચોર છે, અમારા ઘરે માખણની ચોરી કરવા આવે છે. ઓલા ચોરે બેઠા હતા ને બાભાઓ એ જોવા લાગ્યા, પ્રભાવતી જો તો ખરી આ કનૈયો નથી તારો દેર છે. ને હુરિયો એવો બોલ્યો કે પ્રભાવતીને કઈ સંભળાણું નહીં. આવી યશોદા પાસે નંદના આંગણાની અંદર, એ યશોદા બહાર આવો બહાર આવો. એ પ્રભાવતી યશોદા પાસે પહોંચે એની પેલા તો મારો કનૈયો ઘરે પહોંચી ગયો છે. ને પાછો કેવો શાણ પણ દેખાડે. મૈયા આ બધી ગોપીઓ ખોટી ફરિયાદ કરે છે. લાલા તું ચિંતા કરમાં તું તારે કોઈ ગોપીઓની ફરિયાદ નહીં માનીશ. મૈયા થોડીક ભૂખ લાગી જાય થોડુંક ખવડાવ ને. સરસ મજાનું ટોકરિયું બનાવી દે મૈયા. લાલો ખાવા માંડે. મૈયા તને હજી કહો હમણાં જ જોજે, મને લાગે એક ગોપી આવશે. કનૈયા ચિંતા કરમાં. હવે એ ગોપી આવે એટલે એનો વારો તો થાય. પણ મૈયા ગોપીઓ ફરિયાદ શા માટે કરતી હશે ખોટે ખોટી? તું લલા ચિંતા કરમાં, તું તારે જે જમવું હોય મને કહી દે. કનૈયો પહોંચી ગયો ઘરે. આ બાજુ પ્રભાવતીનો અવાજ આવ્યો, એ યશોદા બહાર આવો. જોયું મૈયા કોક ગોપી આવી લાગે. આજે ઘૂમટો તાણ્યો ને. બહાર આવ્યા યશોદા ને બાજુમાં ઉભા છે કનૈયો. તું કહેતી હતી ને કે તારો દીકરો ચોરી નથી કરતો, આજે તો રંગે હાથે પકડીને લાવી છું. ને જ્યાં યશોદાએ જોયું પ્રભાવતીના દેર સામે, અરે પ્રભાવતી નંદબાવા ઘરે નથી, તું ઘૂમટો ઉપર તો કર. અને જ્યાં ઘૂમટો ઉપર કર્યો યશોદાની બાજુમાં કનૈયાને જોયો, તારી ભલી થાય, તું ક્યારે પહોંચ્યો અહીંયા? અરે કનૈયો અહીંયા હોય તો મેં હાથ કોનો પકડ્યો? જોયું તો પોતાના દેરનો હાથ પકડ્યો છે. અરે તું ક્યારે આવ્યો? ને પ્રભાવતી હવે સમજી ગઈ, કાળિયા તે મને આજે છેતરી છે. હાથ બદલાયો પણ તારો નહીં, મારા દેરનું બાવડું તે મારા હાથમાં પકડાવી દીધું. કનૈયા હવે તો તું ધ્યાન રાખ, હવે જો તને ન પકડું હે કાળિયા, ફરીથી ગાળ દીધી તો મારું નામ પ્રભાવતી નહીં. ને જ્યાં ગઈ પ્રભાવતી ઘરેથી ને કનૈયાએ કીધું હવે તો બદલો લેવો જ પડશે. ફરીથી ગાળ આપી છે. કનૈયો મમ્માને કહી, મૈયા હું ગામમાં રમવા જાઉં. મૈયા કે જાઓ બેટા. અને હજી તો પ્રભાવતી ઘરે પહોંચી નથી ને પરિસ્થિતિ સાહેબ એવી થઈ, ચાકુ મારો તો લોહી ન નીકળે. હજી તો ચોરાની અંદર પહોંચી છે, ત્યાં કનૈયો પહોંચ્યો. ઓલી ગાળ મગજમાંથી ગઈ નથી. એટલે કનૈયો કે પબલી આજે તો તે મને પકડવાની કોશિશ કરી, સાંભળજે. અને તારા દેરનું બાવડું તારા હાથમાં પકડાવી દીધું. હવે જો કોશિશ કરીશ ને તો તારા ધણીનું બાવડું પકડાવી દઈશ, ધ્યાન રાખજે. કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા.
તાળી બેલેટી ઓ કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા સુતારે વાલે મારે બાળને જગાડ્યા સુતારે વાલે મારા બાળને જગાડ્યા અરે રમતા ને રોવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા કથાની અંદર પધારેલા દરેક સંત ચરણોના ચરણની અંદર પ્રણામ. ભાગવત કથાનો આજે 6થો દિવસ 5મો દિવસ ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરીએ. આવતીકાલે કૃષ્ણ અને રૂકમણીના વિવાહ થશે. આજે ગોવર્ધન પર્વત ભગવાને જે તોડ્યો એનો ઉત્સવ આપણે મનાવીએ, ભગવાનને યાદ કરીશું, ગોવર્ધન પર્વતને પણ યાદ કરીશું, ભગવાનને પ્રણામ કરીશું. આજનું આ સત્ર ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. 2 મિનિટ માટે ભગવાનનું સંકીર્તન કરીએ. આગળનો કાર્યક્રમ અમારા સંચાલકભાઈ સંભાળશે, પણ તાળીનો સૂર અમારી સાથે. રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ રામ. હરિ બોલ. ફરીથી કહી દઉં, ફરીથી આવો મોકો નહીં આવે. આવો મોકો ભગવાન વાડે ઘડીએ દેતાય નથી. ને આજે આખા પરિવાર પરમાર પરિવાર આજે ભેગો થયો છે. ને એ પરિવારના આંગણે આવું આયોજન હોય ને તમારી તાળીઓનો અવાજ અમારા કાન સુધી પહોંચો છે. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. હરિ બોલ. નારાયણ સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી યમુનાજી કી બલિહારી શ્રી યમુનાજી કી બલિહારી યમુનાજીની બલિહારી
વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુજી વિઠ્ઠલનાથ 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 શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી ગિરિરાજ ધરણ પ્રભુ તુમરી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમ્હારે શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમરી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમ્હારે શરણ શ્રીજી તુમરી શરણ શ્રીજી તુમરી શરણ તુમ્હારે શરણ પ્રભુ તુમ્હારે શરણ શ્રીજી તુમરી શરણ શ્રીજી તુમરી શરણ શ્રીજી તુમ્હારે શરણ પ્રભુ તુમ્હારે શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમરી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમ્હારે શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમરી શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમ્હારે શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તુમરી શરણ રાજ ધરણ પ્રભુ તુમ્હારે શરણ શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી આપ એક વખત તમારી તાળીઓનો અવાજ આ તમારા કલ્યાણ માટે મારે કોઈ નામના નથી જોતી બાપ તમારું કલ્યાણ કરે શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી યમુનાજી કી બલિહારી 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 યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી ની બલિહારી યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી શ્રી ગોવર્ધનનાથ કી જય સમય અનુસાર આપણે ગોવર્ધનની કથાને સંક્ષિપ્તમાં માણ્યો અને ભક્તિ દ્વારા કેન્દ્રિત કર્યો આપણા હૃદયની અંદર એ ગોવર્ધનની કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું સત્કાર સમારોહ અહીંયા ચાલુ થશે આગળની કાર્યક્રમની રૂપરેખા અમારા દીપકભાઈ સંભાળશે એ પેલા 2 મિનિટ પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય બસો હરે કૃષ્ણ 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 હરે હરે સબ ગાયો બધા સાથે હનુમાનજીની શરણાગતિ કૃષ્ણ 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 હરે 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 રામ
રામ રામ હરે 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 રામ હરે રામ હરે હરે શ્રી દ્વારિકાધીશ જય શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જય સદગુરુ દેવ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જય જય શ્રી રાધે જય જય શ્રી રામ જય જય શ્રી રાધે જય શ્રી રામ જય જય શ્રી રાધે જય શ્રી રામ શ્રી વૃંદાવન વિહારી લાલ લાલ કી જય સૌની 1 મિનિટ લઉં છું ફક્ત માત્ર આજે સાંજના આ પરમાર પરિવારે પેરામણીની પ્રથા બંધ રાખવી એવો નિર્ણય લીધેલો કે અમારે પેરામણી લેવી નહીં, પણ અમારે ત્યાં આવતા મહેમાનો સાધુ સંતો દરેકને અમારે ભગવાનના પ્રસાદ રૂપી પેરામણી કરવી. ત્યારે અમે એમ કીધું કે ભાઈ સામતભાઈ તમે પેરામણી ન લ્યો, પણ મહેમાન જે તમારે ત્યાં આવે એ એક જ્ઞાતિનો સમાજનો પ્રસાદ તમને આપવા આવે છે. ભગવાનનો પ્રસાદ લેવા એ આવે, તમારા તરફથી જે મળે એ ભગવાનનો પ્રસાદ છે. તો તમે સમાજનો પ્રસાદ સ્વીકાર કરો અને પેરામણી લેવી પડશે. અને એ પેરામણીનો દોર આજ સુધી આપણે ચાલુ રાખ્યો છે. કાલે ઘણું ખરું હળવું કરી નાખશું, કેમ કે પ્રમ દિવસે આપણી પાસે બહુ સમય નથી. એટલે જેમ બને એમ હજી ગામડેથી આપણા પ્રજાપતિ સમાજના વડીલો, સામતભાઈના આમંત્રિત મહેમાનો, મિત્રો જે કોઈ બાકી હોય ને એ 2 દિવસમાં અહીંયા દર્શન કરવા આવે અને પરમાર પરિવારને એમના દર્શન આપે એવી એની તાલાવેલી છે. આગળનો કાર્યક્રમ હું ભાઈ દીપકને આપું એ પહેલાં કે આજે રાત્રે હમણાં અહીંયા વ્યાસાસનેથી જાહેરાત થઈ છે, દલસુખ મહારાજને સાંભળવા એ પણ એક જીવનનો લાવો છે. એ પણ એક પીપળીનું જ બાળક છે. તો દરેક વડીલોને આમંત્રિત મહેમાનો, ગામના ભાઈઓ, મિત્રો દરેક રાત્રે 10 કલાકે આ આનંદ ઘાટમાં કથા મંડપમાં હાજરી અચૂક આપે એવી પરમાર પરિવારની માંગણી છે. જય શ્યામ. ખૂબ ખૂબ ધન્યવાદ. આરતીનો સમય થઈ ગયો છે. હવે જે યજમાન પરિવારને આરતી માટે વિનંતી કરેલી એ દરેક યજમાન આરતી માટે તૈયાર રહે. એ પૂર્વે આપણી વચ્ચે આનંદગઢ ઉનાથી પધારેલા પૂજ્ય હરિવર્ધન સ્વામી અત્રે ઉપસ્થિત છે, તો એ યજમાનશ્રીનું સન્માન કરવા ઈચ્છે તો ભગવાનની મૂર્તિ આપી અને સામતભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે. તો પૂજ્ય હરિવર્ધન સ્વામીની વિનંતી કરું અત્રે પધારી અને યજમાનશ્રીનું સન્માન કરશે. બીજું આરતી માટે જે કંટાસર, ભાવનગર અને સુરતના પરમાર પરિવારને ગઈકાલે વાત કરી હતી, એ યજમાન પરિવાર આરતી માટે તૈયાર રહે, કારણ કે આરતીનો સમય થઈ ગયો છે. આ સન્માન પતે એટલે સીધું જ આપણે આરતીમાં જોડાવાનું હોય, માટે યજમાન પરિવારને નમ્ર વિનંતી ફરી એક વખત આરતી માટે તૈયાર રહે. હેલો, સૌ શ્રોતાજનોને એક પ્રાર્થના છે, આરતી પૂરી થઈ જાય એટલે વયા ન જાય. આપણે જોઈએ, આપણને ખબર પડે કે આ લોકો કેવી રીતના સત્કાર સમારોહ કરે, આપણને ક્યાંક સૂઝ મળે એમાંથી. સાથે હજી જે મહેમાનોને પેરામણીમાં નામ લખવાનું બાકી હોય તો કાલ 12 વાગે પણ પેરામણી થવાની હોય તો કાલ 12 વાગ્યા પહેલાં અત્રે મારી પાસે લખાઈ લે
જેથી કરીને આપણે પરમ દિવસે જે કાર્યક્રમ છે એનો વ્યવસ્થિત લાભ લઈ શકીએ. હવે યજમાન પરિવારને નમ્ર વિનંતી પોતે આરતી માટે પધારશે. આપણા હૃદયની અંદર ભક્તિ પ્રસરાવનાર, સંગીતની સુમધુર શૈલી પ્રસરાવનાર પૂજ્ય ભૂદેવો છે. એમને કદાચ આપણે સત્કારો હોય તો આપણે પણ સત્કારી શકીશું અને પુણ્યના ભાગીદાર બનીશું. સાથે તમામ ભક્તજનોને વિનંતી, અહીંથી આપણે સભા મંડપ છોડવાનો નથી. આરતીના દર્શન કરી આરતી લઈ અને અહીંથી ઠાકોરજીની પ્રસાદી લઈ અને પછી જ પ્રસાદ ગ્રહણ કરવા માટે જવાનું હોય. માટે કોઈ સભાખંડ છોડે નહીં. આરતી બાદ જે મહેમાન પરિવારોએ અહીં પહેરામણી માટે યાદી નોંધાવી છે એ તો આગળ આવીને બેસી જશે, કારણ કે આરતી બાદ આપણે સન્માન સત્કારનો કાર્યક્રમ આગળ વધારવાનો છે. એ પહેલાં ફરી નમ્ર નિવેદન, યજમાન પરિવારને નમ્ર વિનંતી પોતાની આરતી લઈ આગળ વધારે. આપણે કાર્યક્રમ હજી થોડો લાંબો છે. નમ્ર વિનંતી, બે હાથ જોડીને વિનંતી થાય, યજમાન પરિવાર આરતી લઈને આગળ વધારે. આરતીની શરૂઆત કરવાની હોય, હજી કાર્યક્રમ લાંબો છે. આજે કંટાસર, ભાવનગર અને સુરતના પરમાર પરિવારના યજમાનોને આજની આરતીનો લાભ મળે છે. તો હજી એક વખત વિનંતી, સભાખંડની અંદર બિરાજિત હોય તો આરતી માટે પધારે. આરતીની સાથે સાથે आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की। हे आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की। गले में वैजंती माला बजावे मुरली मधुर काला। श्रवण में कुंडल जल काला। नंद के नंद श्री आनंद कंद मोहन व्रज चंद राधिका रमण विहारी की। श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की। बजे मुरचंग मधुर मिरदंग वालिनी अति संग देशंग। कनकमय मोर मुकुट बिलसे देवता दर्शन को तरसे। बसी शिव जटा के बिच हरे अधकिच चरण सभी श्री बनवारी की। श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की। चमकती उज्ज्वल तट रेणु बजी रही वृंदावन वेणु। चहु दिशि गोप ग्वाल देनु हसत मृदुमन चांदनी चंद कटत भव फन तेर सुनु दीन भिखारी की। श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की। श्री गिरिधर कृष्ण मुरारी की। श्री गिरिधर कृष्ण मुरारी की। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेहारम सदा वसंतम हृदयारविंदे भवं भवामि सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहर। सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी। यानि यानि च पापानि जन्मान्तरकृतानि च
च स्थानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां ते पदे। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावः करोमि यद्यत् सकलं परस्मै श्रीनारायणाय જે મહેમાનો પહેરામણી કરવાના હોય એ સભામાં જ બેઠા રહે છે. हो हरिनारायण 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 नारायण नारायण હવે મહિલા હરિભક્તોની વિનંતી એ જગ્યા પર થોડી વાર માટે શાંતિ રાખીને બેસી જાય. સન્માનનો કાર્યક્રમ આગળ વધારવાનો હોય. યજમાન પરિવારની વિનંતી ઉતાવળા પગે આગળ સ્થાન ગ્રહણ કરે. સમય નથી, ફોટોગ્રાફી આપણે પછી કરીશું. યજમાન પરિવાર ફરી વખત નમ્ર વિનંતી આગળ પધારે. સાથે જે મહેમાનોએ પધરામણીમાં નામ લખાવેલા પહેરામણીમાં નામ લખાવ્યા છે એ મહેમાન પરિવાર અહીં સ્ટેજની સામે જ બેઠા રહે છે. પરમાર પરિવારને વિનંતી હજી એક વખત કરી રહ્યા છે. આ સન્માનને આપણે તાલીઓના ધ્વનિથી વધાવીશું. સામત સાહેબે પણ કેળવણી મંડળની શિક્ષણની બાળકોની બહુ સેવા કરી છે. એમના સેવાના ફળરૂપે આ સદવિચાર એમને પધાર્યા. હવે સૌપ્રથમ શાસ્ત્રીજીના સન્માન માટે જેની યાદી છે એમને રજૂ કરું છું. પહેલા શાસ્ત્રીજીના સન્માન માટે વિનંતી કરીશ. લાલજીભાઈ નાગજીભાઈ ટાંક. લાલજીભાઈ નાગજીભાઈ ટાંક હોય તો પધારી શાસ્ત્રીજીનું સન્માન કરશે. સાથે પ્રદીપભાઈ પરસોત્તમભાઈ ટાંક. પ્રદીપભાઈ પરસોત્તમભાઈ ટાંક એ પણ પધારશે. મોહનભાઈ બાઉભાઈ વાઘેલા જે શાસ્ત્રીનું સન્માન કરશે.
અને શાસ્ત્રીજીના સન્માન થયા બાદ નીચે બેસી જવાનું છે, કારણ કે ફરી વખત યજમાનનું સન્માન કરવાનું હોય માટે. રણછોડભાઈ ભગવાનભાઈ ટાંક, રણછોડભાઈ ભગવાનભાઈ ટાંક અત્રે શાસ્ત્રીજીનું સન્માન કરવા પધારશે. મહેમાનોને વિનંતી થોડી ઉતાવળ રાખે. સાથે હું વિનંતી કરીશ મગનભાઈ અર્જણભાઈ રાઠોડ, મગનભાઈ અર્જણભાઈ રાઠોડ તેઓ પણ શાસ્ત્રીનું સન્માન કરવા જશે. આ સાથે જે શાસ્ત્રીનું સન્માન થઈ જાય પછી ફરી વખત નીચે બેસી જવાનું છે, કારણ કે યજમાન પરિવારનું સન્માન બાકી છે. સાથે ઉકાભાઈ મોહનભાઈ વાઘેલા એ પણ શાસ્ત્રીજીના સન્માન માટે પધારશે. ઉકાભાઈ મોહનભાઈ વાઘેલા. હવે રણછોડભાઈ ભગવાનભાઈ ટાંક જેઓ સામતભાઈનું પણ સન્માન કરશે. મગનભાઈ અર્જણભાઈ રાઠોડ તેમજ ઉકાભાઈ મોહનભાઈ વાઘેલા એ બંને શાસ્ત્રીના સન્માન માટે પધારશે. નાથાભાઈ કાળાભાઈ કાકરાચા અત્રે પધારી સામત સાહેબને શાલ ઉડાડી સન્માન કરશે. જાદવભાઈ નથુભાઈ ટાંક પધારી શાસ્ત્રીનું સન્માન કરશે. સાથે વાલજીભાઈ નથુભાઈ ટાંક એ પણ શાસ્ત્રીજીનું સન્માન કરશે. જાદવભાઈ નથુભાઈ ટાંક અને વાલજીભાઈ નથુભાઈ ટાંક. નારણભાઈ આનંદભાઈ ભૂતિયા અત્રે શાસ્ત્રીજીના સન્માન કરવા માટે પધારશે. નારણભાઈ આનંદભાઈ ભૂતિયા જેઓ શાસ્ત્રીજીના સન્માન માટે પધારશે. હવે 12 ફૂટ નાથીબેન છગનભાઈ ટાંક જે ઉજીબેનને સાડી નારણભાઈ આનંદભાઈ ભૂતિયા જેઓ સામતભાઈને શાલ ઉડાડી સન્માન કરશે. સાથે દિવાળીબેન નારણભાઈ જેઓ અમૃતબેનને સાડી પહેરાવી સન્માન કરશે. એ ભાઈ અહીંયા દીપક પાસે જે યાદી લખાવીને એ પ્રમાણે એ લે છે, એટલે તમે ખોટી કોઈ ઉતાવળ નહીં કરતા. બધાની પેરામણી સ્વીકારવામાં આવશે અને ક્રમવાર લઈ જ લેશે. 5 મિનિટ બેસો અને પ્રસાદ લેવા આપણે વાડીએ જવાનું છે. શાંતિ રાખો ને મારા વાલા. અહીંયા હું થાય અને આપણે ઘડીએ ઘડીએ કીધા કરીએ ને તો એ પોતે અકળાઈ જાય. અમારે આવા એક બેને તૈયાર કરવાનું, તમે જો આવી રીતે કરશો તો તૈયાર કેમ કરશું અમે? ખૂબ ખૂબ ધન્યવાદ. દામજીભાઈ ભાણાભાઈ ટાંક જેઓ ઘનશ્યામભાઈને સન્માન કરશે. દામજીભાઈની વિનંતી ઉતાવળ રાખે. હવે દૂધીબેન ગાંડાભાઈ 12 ફૂટ પધારી અમૃતબેનને મામેરા માટે પધારશે. સાથે દિવાળીબેન દેવશીભાઈ અને માલાભાઈ ટબુભાઈ કાતરથી આ ત્રણેય ભાઈઓ પધારી દિવાળીબેન દેવશીભાઈ જેઓ અમૃતબેન અને કિરણબેનનું મામેરું ભરશે. દૂધીબેન ગાંડાભાઈ જે અમૃતબેનનું મામેરું, માલાભાઈ ટબુભાઈ જે સામતભાઈને શાલ અને અમૃતબેનને શાલ ઉડાડી સન્માન કરશે. જે મહેમાનોના નામ રજૂ થાય એ મહેમાનોને વિનંતી થોડી ઉતાવળ રાખે. સાથે અંબાબેન વાગડિયા અને લાભુબેન વાગડિયા કે જેઓ અંબાબેન વાગડિયા જે અમૃતબેનને અને લાભુબેન વાગડિયા જે નૈનાબેનને ભેટ આપી સન્માન કરશે.
નંદુબેન તથા શાંતિબેન જે અમૃતબેનને સાડી ઉડાડી સન્માન કરશે. સુરતથી પધારેલા નંદુબેન તથા શાંતિબેન. નાથીબેન છગનભાઈ પાંડવ જે ઉજીબેનને સાડી પહેરાવી સન્માન કરશે. થોડી ઉતાવળ રાખીશું આપણે. છગનભાઈ ગેડિયા અત્રે પધારી શાસ્ત્રીજીનું સન્માન કરશે. છગનભાઈ ગેડિયા સાથે સામતભાઈને શાલ ઉડાડી સન્માન કરશે. છગનભાઈ ગેડિયા. છગનભાઈ ગેડિયા પહેલા શાસ્ત્રીજીનું સન્માન કરશે. છગનભાઈ ગેડિયા. સાથે નથુભાઈ વેલાભાઈ ટાંક અત્રે વધારી સામતભાઈનું શાલથી સન્માન કરશે. નથુભાઈ વેલાભાઈ ટાંક, રમેશભાઈ નથુભાઈ ટાંક, હંસાબેન રમેશભાઈ ટાંક જે પારુલબેનને નું સન્માન કરશે. પરસોત્તમભાઈ નથુભાઈ ટાંક જે પરેશભાઈનું સન્માન કરશે. જે મહેમાન પરિવારને નામ રજૂ થાય એ મહેમાન પરિવારની વિનંતી ઉતાવળ રાખી યજમાનોની નજદીક આવતા રહે. નથુભાઈ વેલાભાઈ ટાંક, રમેશભાઈ નથુભાઈ ટાંક, હંસાબેન રમેશભાઈ ટાંક, પરસોત્તમભાઈ નથુભાઈ ટાંક, સાથે હર્ષાબેન પરસોત્તમભાઈ જે શોભાબેનને સન્માન કરશે. કમલેશભાઈ બાવુભાઈ ટાંક અને બાવુભાઈ વેલાભાઈ ટાંક એ પણ પધારી ઘનશ્યામભાઈનું સન્માન કરશે. કમલેશભાઈ બાવુભાઈ ટાંક અને બાવુભાઈ વેલાભાઈ ટાંક સાથે મંજુબેન બાવુભાઈ ટાંક એ પારુલબેનનું સન્માન કરશે. બાબુભાઈ ટબુભાઈ વાળા અત્રે પધારી સમતભાઈ અને અમૃતબેનનું સન્માન કરશે. વિનુભાઈ કલ્યાણભાઈ વાળા, લવજીભાઈ કલ્યાણભાઈ વાળા અને નારાયણભાઈ કલ્યાણભાઈ વાળા આ ત્રણેય ભાઈઓએ કિરણબેનને કવર આપી સન્માનિત કર્યા છે. બાબુભાઈ ટબુભાઈ વાળા, જયાબેન બાબુભાઈ વાળા કે જે સામતભાઈ અને અમૃતબેન અને રવજીભાઈ અને ઉજીબેનનું સન્માન કરશે. તરવણીબેન કંડાસરથી પધારા એ પણ અત્રે તૈયાર રહે. અને પછી એ પધારશે પારુલબેનના સન્માન માટે. હવે હું વિનંતી કરીશ ગોવિંદભાઈ ચાંદોરા, રણછોડભાઈ ગોહિલ કે જેઓ સામતભાઈને શાલ ઓઢાડી સન્માનિત કરશે. સાથે સાથે સુરેશભાઈ પાનખાણિયા અને ભાવેશભાઈ લાડવા આ ચારેય બંધુઓ અત્રે પધારી સામત સાહેબનું સન્માન કરશે. અત્રે ગોવિંદભાઈ ચાંદોરા, રણછોડભાઈ ગોહિલ, સુરેશભાઈ પાનખાણિયા અને ભાવેશભાઈ લાડવા અત્રે પધારી સન્માન કરશે. સાથે હવે વિનંતી કરીશ બાબરાથી પધારેલા દિનેશભાઈ પરમાર અને શારદાબેન દિનેશભાઈ જેવો સામતભાઈ અને અમૃતબેનના સન્માન માટે અત્રે ઉપસ્થિત રહે. દિનેશભાઈ પરમાર અને શારદાબેન દિનેશભાઈ જેવો આગળના સન્માન માટે તૈયાર રહે. મધુભાઈ જયરામભાઈ વેગડ કે જેવો સેવાદાસ બાપુનું સન્માન કરશે. સેવાદાસ બાપુની વિનંતી અત્રે આગળ પધારે. પૂજ્ય સેવાદાસ બાપુ પધારશે. મધુભાઈ જયરામભાઈ વેગડ,
અને સાથે દામજીભાઈ મધુભાઈ એ પણ પધારશે. બંને ભાઈઓ સેવાદાસ બાપુ સામતભાઈ રવજીભાઈ નરસિંહભાઈનું સન્માન કરશે. રણછોડભાઈ ભગવાનભાઈ એ હવે સામતભાઈના સન્માન માટે તૈયાર રહે. રણછોડભાઈ ભગવાનભાઈ અત્રે સામતભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે. સાથે મોહનભાઈ બાભાઈ વાઘેલા અને મંજુલાબેન અતુલભાઈ વાઘેલા એ પધારી સમતભાઈને અને અમૃતબેનને સન્માનિત કરશે. મંજુલાબેન અતુલભાઈ વાઘેલા એ સન્માન કરી ચૂક્યા છે. સાથે લક્ષ્મણભાઈ વીરાભાઈ ટાંક, હું યાદ કરીશ, લક્ષ્મણભાઈ વીરાભાઈ ટાંક અને લીલીબેન લક્ષ્મણભાઈ ટાંક જેઓ અત્રે પધારી સામતભાઈ અને અમૃતબેનનું સન્માન કરશે. લક્ષ્મણભાઈ વીરાભાઈ ટાંક તેમજ લીલીબેન લક્ષ્મણભાઈ ટાંક. અત્રે લક્ષ્મણભાઈ તેમજ લીલીબેન સામતભાઈ અને અમૃતબેનનું સન્માન કરી રહ્યા છે. હવે વિનંતી કરી મગનભાઈ અર્જણભાઈ રાઠોડ કે જેઓ સેવાદાસ બાપુનું શાલથી સન્માન કરશે. મગનભાઈ અર્જણભાઈ રાઠોડ, મગનભાઈ અર્જણભાઈ રાઠોડ સાથે એમના પુત્ર પિયુષ અને વિવેક પણ પધારે. અત્રે મગનભાઈ અર્જણભાઈ રાઠોડ જેઓ સેવાદાસ બાપુનું સન્માન કરવા જઈ રહ્યા છે. એમના પુત્ર પિયુષ એ પણ પધારશે. મગનભાઈ સાથે સામતભાઈનું પણ સન્માન કરશે. મગનભાઈને વિનંતી સામતભાઈનું સન્માન કરે, પછી પિયુષ આવશે, પછી વિવેક આવશે. અત્રે મગનભાઈ સામતભાઈનું સન્માન કરી રહ્યા છે. હવે પિયુષ પધારી અને રવજીભાઈનું સન્માન કરશે. પિયુષ અને ત્યારબાદ ભાવિક એ નરસિંહભાઈનું સન્માન કરશે. સવિતાબેનને વિનંતી, એ પણ અત્રે આગળ પધારી કડવી માનું સન્માન કરશે. સવિતાબેન મગનભાઈ જેવો અમૃતબેન તેમજ કડવી માનું સન્માન કરશે. હવે નૈનાબેન પણ સાથે પધારશે, જેઓ ઉજીબેન અને ભારતીબેનનું સન્માન કરશે. નૈનાબેન અત્રે હોય તો એ પણ નૈનાબેન મગનભાઈ હોય તો એ ઉજીબેન અને ભારતીબેનનું સન્માન કરશે.